ચીમની ધરાશાયી થતા 9 લોકોના મોત. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. છત્તીસગઢના મુગેલીમાં નિર્માણાધીન કુશ્મી પ્લાન્ટની ચીમની ધરાશાયી થતા 9 લોકોના થયા મોત અને ઘણા લોકો કાટમાળ નીચે દટાયા. પાકિસ્તાનના 16 પરમાણુ વૈજ્ઞાનિકોના અપહરણ. આતંકી સંગઠને વિડીયો જાહેર કર્યો. સરકાર ભેખડે ભરાય. અમેરિકાના લોસ એન્જલસમાં ભીષણ દાવાનળથી 1 લાખ લોકો ઘર છોડવાની ફરજ પડી. અમેરિકામાં આગથી હોલિવૂડ હિલ્સ અને બેંક ઓફ અમેરિકા રાખમાં ફેરવાયું. હોલિવૂડ એક્ટરથી માંડીને મોટા મોટા નેતાઓ ઘર ભરીને ખાખ. HMPV વાયરસથી ગભરાશો નહીં, મહામારી નહીં ફેલાય. WHOના પૂર્વ ભારતીય વૈજ્ઞાનિકનો દાવો. સતત બીજા દિવસે શેર બજાર ડાઉન. સેન્સેક્સમાં 528 પોઈન્ટનો ઘટાડો. પાકિસ્તાનમાં 2 સગીર દીકરીઓએ પિતાને જીવતો સળગાવી નાખ્યો. વારંવાર દુષ્કર્મ ગુજારતો હોવાથી બદલો લીધો. વિશ્વનો સૌથી પાવરફુલ પાસપોર્ટ સિંગાપુરનો, ભારતનો પાસપોર્ટ 85મા ક્રમે. પાકિસ્તાનને મોટો ઝટકો આપી શકે છે અમેરિકા. સંસદમાં બિન નાટો સહયોગીનો દરજ્જો ખત્મ કરવાની માંગ ઉઠી. દેશમાં સૌથી પહેલા ગુજરાત લાવશે શાળામાં મોબાઈલના ઉપયોગ પર ગાઈડલાઈન. સરકારે કરી જાહેરાત. તો આ આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.